નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ફ્રાન્સની રાજધાની પેરિસમાં વિશ્વવિખ્યાત લુવર મ્યુઝિયમમાં ચોરીની એક સનસનાટીભરી ઘટના બન્યા બાદ તેને કામચલાઉ ધોરણે બંધ કરી દેવાયું છે। પોલીસ આ આશ્ચર્યજનક ચોરીની ગહન તપાસ કરી રહી છે, જેમાં ચોર ટોળકીએ ફ્રાન્સના શાહી પરિવારના અત્યંત કિંમતી ઘરેણાં ચોરી લીધા છે। તેઓ 19મી સદીના 8 અત્યંત મોંઘા ઘરેણાં લઈને ફરાર થયા હતા। રોજના 30,000 મુલાકાતીઓ આવે છે તેવા આ મ્યુઝિયમમાં ધોળા દિવસે બનેલી આ ચોરીની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે। ચોરોએ પાવર ટૂલ્સનો ઉપયોગ કર્યો અને દુનિયાના સૌથી લોકપ્રિય મ્યુઝિયમમાંથી ચોરી કરીને સ્કૂટર પર ફરાર થઈ ગયા। આ વખતે મ્યુઝિયમમાં વિઝિટર્સનો પ્રવેશ શરૂ થઈ ગયો હતો। અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે 4 ચોર હાઇડ્રોલિક લિફ્ટવાળો ટ્રક લઈને આવ્યા હતા અને સીન નદી નજીક આવેલા મ્યુઝિયમની બાલ્કનીમાંથી ગેલેરી ઓફ એપોલો સુધી પહોંચ્યા હતા। ઘટનાસ્થળની તસવીરોમાં જોઈ શકાય છે કે એક વાહન પર નિસરણી હતી જે પહેલા માળની બારી સુધી પહોંચતી હતી। 2 ચોર બેટરીથી ચાલતા ડિસ્ક કટરની મદદથી કાચ કાપીને મ્યુઝિયમમાં ઘૂસ્યા હતા। તેમણે સુરક્ષા કર્મચારીઓને ધમકી આપી, ત્યારબાદ ગાર્ડ્સે ઇમારત ખાલી કરાવી હતી। અંતમાં ચોર ટોળકીએ કાચના શોકેસ તોડીને તેમાંથી ઘરેણાં ઉઠાવી લીધા। અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં ચોરોએ 8 અમૂલ્ય ઘરેણાં ચોરી લીધા હતા, જેમાં શાહી પરિવારના મુગટ, નેકલેસ, કાનની વાળી અને બ્રોચ શામેલ છે। આ બધા ઘરેણાં 19મી સદીમાં બનેલા હતા અને ફ્રાન્સના શાહી પરિવાર અથવા સામ્રાજ્યની મિલકત રહ્યા છે। ફ્રાન્સના સાંસ્કૃતિક મંત્રાલયે કેટલીક અમૂલ્ય ચીજોની ચોરીની પુષ્ટિ કરી છે। જે ઘરેણાં ચોરાયા છે તેમાં નેપોલિયન તૃતીયના પત્ની મહારાણી યુઝીનીનો તાજ અને બ્રોચ, મહારાણી મેરી લુઇસનો એમેરાલ્ડનો હાર અને એમેરાલ્ડની વાળી, મહારાણી મેરી અમેલી અને મહારાણી હોર્ટેસની નીલમ સેટનો તાજ, હાર અને એક વાળી તેમજ એક રેલિક્વેરી બ્રોચ શામેલ છે। આ તમામ ઘરેણાંની ખાસ વાત એ છે કે તેમાં હજારો હીરા અને બીજા કિંમતી રત્ન જડેલા છે। ચોરીની આ ઘટના બાદ 2 બહુમૂલ્ય ચીજો ઘટનાસ્થળ પરથી મળી આવી છે, જેમાં મહારાણી યુઝીનીનો મુગટ શામેલ છે। ચોર ભાગતા હશે ત્યારે આ મુગટ પડી ગયો હોવાની શક્યતા છે। હાલમાં અધિકારીઓ આ ચીજોની તપાસ કરે છે અને તે સુરક્ષિત છે કે નહીં તે જુએ છે। ગૃહમંત્રી ન્યુનેઝે આ ઘરેણાંને બહુમૂલ્ય અને મહત્વના સાંસ્કૃતિક વારસા સમાન ગણાવ્યા હતા। ચોરીની આ ઘટના વખતે મ્યુઝિયમનું અલાર્મ વાગી ગયું હતું। કર્મચારીઓએ પ્રોટોકોલ મુજબ સુરક્ષા દળોને બોલાવ્યા અને બધા વિઝિટરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। સંસ્કૃતિ મંત્રાલયના પ્રમાણે ચોરોએ પોતાની ગાડીને આગ લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ મ્યુઝિયમના એક કર્મચારીએ તેને રોકી લીધા। સંસ્કૃતિ બાબતોના મંત્રી રાશિદા દાતીએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજમાં નકાબધારી ચોર શાંતિથી મ્યુઝિયમમાં પ્રવેશતા હતા અને શોકેસ તોડતા નજરે પડે છે। સંસ્કૃતિ બાબતોના મંત્રી રાશિદા દાતીએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજમાં નકાબધારી ચોર શાંતિથી મ્યુઝિયમમાં પ્રવેશતા અને શોકેસ તોડતા નજરે પડે છે। તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી અને આખી ઘટનાને કોઈ પણ હિંસા વગર અત્યંત પ્રોફેશનલ રીતે પાર પાડવામાં આવી। મંત્રીએ જણાવ્યું કે ચોર અનુભવી લાગતા હતા। તેઓ પહેલેથી નક્કી યોજના પ્રમાણે 2 સ્કૂટર પર ભાગી છૂટ્યા। તપાસ કરતા હાલમાં 4 શંકાસ્પદ લોકોની શોધમાં છે અને ભાગવાના તમામ રસ્તા પરના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરે છે। ગૃહમંત્રી લોરેન્ટ ન્યુનેઝે જણાવ્યું કે આખું ઓપરેશન અત્યંત ઝડપથી પાર પાડવામાં આવ્યું અને માત્ર 7 મિનિટની અંદર ચોરી થઈ ગઈ હતી। નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું કે જ્યારે મ્યુઝિયમને ખાલી કરાવવામાં આવ્યું ત્યારે ત્યાં સંપૂર્ણ રીતે અફરાતફરીનો માહોલ હતો। ત્યારબાદ મ્યુઝિયમના એન્ટ્રી ગેટને મેટલની જાળીથી બંધ કરવામાં આવ્યો હતો। લુવર મ્યુઝિયમમાં ચોરીની સૌથી ચર્ચાસ્પદ ઘટના 1911માં બની હતી। તે વખતે લિયોનાર્ડો દ વિન્સીના વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ મોનાલિસાની ચોરી થઈ હતી। તે સમયે આ પેઇન્ટિંગ બહુ લોકપ્રિય ન હતું અને 2 વર્ષ બાદ પેઇન્ટિંગ પાછું મળી આવ્યું હતું। અસલી ગુનેગાર એક ઇટાલિયન નાગરિક હતો જે રાષ્ટ્રીય ગૌરવ ખાતર આ પેઇન્ટિંગ ઇટાલી પાછો લાવવા માંગતો હતો। આજે મોનાલિસા અને ચુસ્ત સુરક્ષા વચ્ચે એક કાચના કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યું છે। આ સિવાય 1983માં 16મી સદીના કેટલાક બખ્તર ચોરાઈ ગયા હતા, જે 2011માં પાછા મળી ગયા હતા। તો 1998માં 19મી સદીના ચિત્રકાર કેમિલ કોરોનું એક પેઇન્ટિંગ ધ સેવ્ડ રોડ ચોરાઈ ગયું હતું, જે હજુ સુધી નથી મળ્યું। મ્યુઝિયમમાંથી ચોરીની ઘટનાઓ જવલ્લેજ બને છે, પરંતુ ફ્રાન્સના મ્યુઝિયમોમાં તાજેતરમાં ચોરીની ઘટનાઓ ઘણી વાર બની છે।
જેમ કે ગયા મહિને લિમોઝના એડ્રિયન ડુબુશે મ્યુઝિયમમાંથી 9.5 મિલિયન યુરોની ચાઇનીઝ માટીની કલાકૃતિઓ ચોરાઈ હતી. પેરિસમાં આવેલું લુવર એ દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ છે. તેનો એક્ઝિબિશન એરિયા લગભગ 73,000 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. અસલમાં તેને 1546માં ફ્રાન્સના શાહી પરિવારના મહેલ તરીકે બનાવવામાં આવ્યું હતું અને કળાપ્રેમી રાજા ફ્રાન્સિસ તેનો ઉપયોગ પોતાના કળા સંગ્રહના પ્રદર્શન માટે કરવા માંગતા હતા. ત્યાર પછીના રાજાઓએ પણ શાહી કળા સંગ્રહમાં ઉમેરો કર્યો. ફ્રાન્સની ક્રાંતિના કારણે 1789 સુધી આ કળા સંગ્રહ સામાન્ય લોકો માટે બંધ હતો, પરંતુ 1793માં લુવરને પબ્લિક આર્ટ ગેલેરી તરીકે ખોલવામાં આવ્યો. આજે લુવરમાં 35,000થી પણ વધારે કળાકૃતિઓ રાખવામાં આવી છે, જેમાં મોનાલિસા પણ સામેલ છે અને રોજના લગભગ 30,000 લોકો લુવર મ્યુઝિયમની મુલાકાતે આવે છે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.